અમદાવાદમાં કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવ્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। કોંગ્રેસના ઉમેદવારો પ્રદેશ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। પ્રદેશ કાર્યાલય પહોંચેલા ઉમેદવારોનો દાવો છે ભાજપના નેતાનો કોંગ્રેસ ઉમેદવારોને ધમકાવતા હોવાનો આરોપ છે। જોધપુરના રૂહીબેન શાહને ફોર્મ પરત ખેંચવા ફરજ પડી। ચાંદલોડિયાના નેહલ પંચાલ અને પ્રદીપ પટેલ પર દબાણનો આરોપ લગાવવામાં આવ્યો। ધાકધમકી બાદ કોંગ્રેસના ઉમેદવારો કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા। ચાંદલોડિયાના ઉમેદવાર નેહલ પંચાલ બાળકો સાથે કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ પટેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ગૌરવ, શું માહિતી? નિધિ, વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓની ફોર્મ ભર્યા બાદ ચૂંટણી ગઈકાલે તેની આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે, ત્યારે શામદામ દંડભેદની રાજનીતિ અપનાવી રહ્યો તેવું દેખાઈ રહ્યું છે। કોંગ્રેસના અમદાવાદ મહાનગરપાલિકાના કેટલાક વોર્ડના ઉમેદવારો અત્યારે હાલ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા છે। તેમનો દાવો છે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને હોદ્દેદારો દ્વારા તેમને ડરાવવાનો, ધમકાવવાનો અને લાલચ આપવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। કોઈ પણ ભોગે તેઓ ફોર્મ પરત લે તેવી તેમના ઉપર દબાણ કરવામાં આવી રહ્યું છે અને આ સંદર્ભે રજૂઆત કરવા માટે તેઓ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા છે। જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ મુદ્દે આજે કોંગ્રેસના નેતાઓએ ચૂંટણી પંચને આવેદનપત્ર પણ આપ્યું હતું અને તેમાં રક્ષાની માંગણી પણ કરી હતી। એટલે કહી શકાય કે ગઈકાલે વેજલપુરમાં સરખેજ વોર્ડના એક ઉમેદવારનું ફોર્મ પરત ખેંચવામાં આવ્યું હતું અને આ જ પ્રકારે દબાણ બીજા ઉમેદવારો પર થઈ રહ્યો છે તેવો દાવો કોંગ્રેસના નેતાઓ કરી રહ્યા છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।